જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે નવમો પાઠ કે જે ખૂબ જ આપણા માટે મહત્વનો પાઠ છે, માત્ર અભ્યાસ માટે જ નહીં પણ આપણા જીવનમાં પણ એ એટલો જ ઉપયોગી પાઠ છે કે જેમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા જંગ, આ પાઠની અંદર આ બધા મુદ્દાની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં આપણે પહેલા સામાજિક ધોરણભંગ વર્તન વિશે વાત કરી કે સમાજની અંદર જે પ્રસ્થાપિત નિયમો છે, સમાજના સભ્યો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે સમાજના તમામ સભ્યો ધોરણ અનુરૂપ વર્તન કરે, એટલે કે સમાજના જે પ્રસ્થાપિત નિયમો એ નિયમોનું પાલન કરે અને સમાજ તંદુરસ્ત રહે, સારો રહે, વિકાસ કરે એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. બીજું, સમાજ વિરુદ્ધનું વર્તન, જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, મારામારી કરવી, ઝઘડો કરવો, આ બધું વર્તન એ સમાજના વિરુદ્ધનું વર્તન છે. તો એ સમાજમાં અરાજકતા, ભય, એમનો માહોલ ઉભો કરે છે, સમાજમાં અંધાધૂંધી સર્જાય છે. એટલા માટે સમાજ એવી અપેક્ષા રાખે છે કે સમાજના તમામ સભ્યો સમાજ અનુરૂપ, સમાજના ધોરણભંગ અનુરૂપ વર્તન કરે, એટલે કે જે નિયમો છે એ નિયમોનું પાલન કરે. એ સમાજ છે આપણી પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બાળ અપરાધ. આપણે બાળ અપરાધ કોને કહેવાય જોયું કે 7 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ અને 18 વર્ષથી નાની વય હોય આવા કોઈ વ્યક્તિ જો સમાજના નિયમનો ભંગ કરે, સમાજના ધોરણોનું પાલન ન કરે તો એમને આપણે બાળ અપરાધી તરીકે ઓળખીએ છીએ. એમને રીઢા જે ગુનેગારો છે એમની સાથે રાખવામાં નહીં આવતા એમના માટે એક બાળ અદાલત શહેર કક્ષાએ જોવા મળે છે. અને રિમાન્ડ હોમ હોય છે, પાલક ગૃહો હોય છે, આ બધું બાળકો માટે અલગ હોય છે. પણ 7 વર્ષથી મોટી ઉંમર અને 18 વર્ષથી નાની વયના બાળકો જો અપરાધી પ્રવૃત્તિ કરે તો એમના માટે અલગ સજાની જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. એમના સુધારા ગૃહમાં મોકલવામાં આવે છે કે ભવિષ્યની અંદર એમાં સુધારો થાય, એ રીઢો ગુનેગાર ન બને, એ કુમળું માનસ ધરાવતો હોય છે. એટલા માટે આવી બાળ અદાલતો. તો આપણે બાળ અપરાધ શા માટે થાય છે? તો એમાં પેલું સામાજિક અને આર્થિક કારણ. એમાં આપણે કુટુંબ જોયું કે ભાઈ કુટુંબની અંદર બાળકનું સમાજીકરણ થતું હોય છે. એટલે કે બાળકનો જન્મ થાય ત્યારે શૂન્ય અવકાશમાં હોય છે અને કોઈ જન્મથી અપરાધી હોતા નથી. જન્મથી કોઈ અપરાધી હોતા નથી. તો એનું યોગ્ય સમાજીકરણ ન કરવામાં આવે અને જ્યારે ખામી ભર્યું સમાજીકરણ થાય ત્યારે એ વ્યક્તિ બાળ અપરાધી બનતો હોય છે. તો એમાં કુટુંબની અંદર આપણે જોયું કે ઘણી વખત માતા પિતા વચ્ચે ઝઘડો થતો, તો આ ઝઘડાનું સીધું કારણ એ બાળક ઉપર એની અસર થઈ છે અને
એવા સમયે બાળક છે એ ઘેરે રહેવાનું ઓછું પસંદ કરે છે અને ઘરની બહાર વધારે સમય વિતાવે છે, ત્યાં જો એને યોગ્ય વાતાવરણ ન મળે તો એ અપરાધી બની જાય છે. ઘણી વખત આજના સમયની વાત કરી તો છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. તો પતિ પત્ની જ્યારે છૂટાછેડા લઈ લેશે, આવા સમયે જો બાળક હોય તો બાળક કોઈ એક વ્યક્તિ પાસે રહેતું હશે, માતા અથવા પિતા પાસે. તો માતા પિતા બંનેનો જે પ્રેમ, હૂંફ અને લાગણી બાળકને મળવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી, એટલે બાળક છે એ અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. ઘણી વખત ભગ્ન કુટુંબ, માતા પિતા માંથી કોઈ એકનું અવસાન થયેલું, તો આવા સમયે પણ બાળક કોઈ એક સાથે જ રહેતું હોય છે, એટલે એમને પૂરતો પ્રેમ ન મળતા, લાગણી ને હૂંફ ન મળતા એ બાળક છે એ અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. તો આમ કુટુંબ છે એની ઘેરી અસર બાળક ઉપર થતી હોય છે. ત્યાર પછી બીજું કારણ છે શાળા. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો શાળાના નિયમો છે એ ખૂબ કડક હોય, તો આવા સમયે બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. જેમ કે શાળાની અંદર વધારે પડતું ગૃહ કાર્ય આપવામાં આવે, વધારે કડક નિયમો હોય છે, તો બાળક છે શાળાએ જવાનું પસંદ કરતું નથી. આપણે ઘણી વખત જોતા છીએ કે આપણા કોઈને કોઈ મિત્રો સવારમાં ઘરેથી બેગ લઈને શાળાએ જવા માટે નીકળી પડે છે, જાજો સમય બહાર વિતાવે છે અને જ્યારે ટાઈમ પૂરો થાય શાળાનો ત્યારે પાછા ઘરે આવી જાય છે. તો શાળાએ આવતા નથી, એની પાછળનું કારણ કે શાળાના અમુક કડક નિયમો હોય છે. એ કડક નિયમોનું એ પાલન કરી શકતું ન હોય, એટલે બાળકમાં એક પલાયનવાદની વૃત્તિ આવી જાય છે અને શાળાથી એ બહાર વધારે સમય વિતાવે છે. ત્યાં જો એમને યોગ્ય મિત્ર ન મળે તો એવું બાળક છે એ અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. તો જોઈએ આપણે શાળા છે એ અપરાધી બનવામાં કેવી ભૂમિકા ભજવે છે, અથવા શાળાએ કેવા નિયમો અથવા નીતિ નિયમોનું પાલન કરાવવું જોઈએ. તો કુટુંબની જેમ શાળા પણ સમાજીકરણ કરતું પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. શાળા જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે જોઈએ કે શાળા છે એ બાળકના રહેલી તમામ સર્જનાત્મક શક્તિઓને બહાર કાઢવાનું કાર્ય એ શાળા કરે છે. કોઈ સારું રમી શકે છે, કોઈ સારું ગાયન કરી શકે છે, તો કોઈ સારું વક્તૃત્વ આપી શકે છે, કોઈ સારું ચિત્ર દોરી શકે છે, કોઈ સારું સુલેખન કરી શકે છે. તો બાળકમાં રહેલી તમામ પ્રકારની સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનું કાર્ય છે શાળા કરતી હોય છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય, એટલે કે વધારે પડતી કડક શિસ્ત હોય, તો બાળકને જાણી અજાણી વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય છે. ઘણી વખત એવું થાય કે એકને એક બાળકને વારંવાર ઠપકો આપવામાં આવે છે, શિક્ષા કરવામાં આવે છે. તો આવા સમયે એ બાળકની જે માનસિક વૃત્તિ છે એ માનસિક વૃત્તિ બદલે છે અને એ શાળાએ નહીં આવવાનું વધારે પસંદ કરે છે, સજાનો ભોગ બનવું પડતું છે. પછી માનસિક ત્રાસ આપે એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. તો બાળકને જો માનસિક ત્રાસ લાગતો, શાળાએ આવવું એને ગમતું ન હોય, તો આવા સમયે બાળક છે શાળાથી વિમુખ થાય છે, એટલે કે દૂર થાય, શાળાએ આવવાનું એ બંધ કરે છે. આ પરિસ્થિતિથી દૂર રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન થઈ જવાનું કે નાસી જવાનું વધારે ઉચિત માને છે. જો બાળકને વધારે પડતો માનસિક ત્રાસ થતો તો એનામાં પલાયન વૃત્તિ આવે છે, એટલે શાળાએ આવતું નથી, શાળામાંથી નાસી જાય છે,
શાળાના સમય દરમિયાન પણ એ વધારે બહાર રહેતું હોય છે. શાળાને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાને કારણે જો બાળક તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળક જો ઘેરે પણ જાજો સમય વિતાવતું ન હોય, શાળાની અંદર પણ જાજો સમય વિતાવતું ન હોય અને વધારે બહાર રહે, ત્યાં જો એને યોગ્ય મિત્રો ન મળે અથવા યોગ્ય વાતાવરણ ન મળે તો એ બાળક છે એ અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. તો બાળક અપરાધના કારણે શાળા છે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકને નિયમોનું પાલન કરતા શીખવાડે છે. બાળકમાં નૈતિકતા, પ્રામાણિકતા અને નિષ્ઠા વધે એ માટે શાળા છે એ સતત પ્રયત્નશીલ હોય છે. પણ જો શાળાના શિસ્તના નિયમો અતિરેક થઈ જાય, વધારે પડતા કડક થઈ જાય તો એની બાળક ઉપર ઘેરી અસર બનતી હોય છે. એટલે કે અપરાધી બનવા માટે શાળાના નિયમો છે એ ખૂબ મહત્વના ભાગ ભજવે છે. ત્રીજું છે સમવયસ્ક જૂથ. સમવયસ્ક એટલે કે સરખું જૂથ, જેને આપણે મિત્ર જૂથ કહીએ. તો મિત્રો કેવા રાખવા જોઈએ? આપણે જોઈએ કે એક પંક્તિ છે કે મિત્ર એસા કીજીએ ઢાલ તરીકાઓ દુઃખ में आगे અને સુખમાં પાછળ. જેમ કે ઢાલ છે, પેલા તલવાર અને ઢાલથી જે લડાઈ થતી, તો જ્યારે લડાઈ થતી ન હોય ત્યારે સૈનિકો પોતાની ઢાલને પાછળ રાખતા. એ સુખનો સમય ગણાતો હતો કે ભાઈ લડાઈ થતી નથી એટલે ઢાલને પાછળ રાખતા. પણ જ્યારે લડાઈ થતી હોય ત્યારે તલવારનો ઘા ઝીલવા માટે એ ઢાલને આગળ રાખતા હતા. તો મિત્રો પણ આપણે એવા શોધવા જોઈએ કે ઢાલ તરીકા હોય. જ્યારે આપણા પર દુઃખ આવે, આપત્તિ આવે ત્યારે આપણે આગળ ઉભા રહેવા જોઈએ. આજે આપણે જોઈએ કે મોટા ભાગના મિત્રો સુખમાં સાથ આપે છે, દુઃખમાં સાથ આપતા નથી. તો મિત્ર જૂથ પણ અપરાધી પ્રવૃત્તિ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. કે જ્યારે બાળક ઘરમાંથી વધારે સમય બહાર રહેશે, શાળામાંથી વધારે સમય બહાર રહેશે, ત્યારે એનું મિત્ર જૂથ બને છે. તો એ મિત્ર જૂથ કેવું હોવું જોઈએ? તો કે સારું હોવું જોઈએ, વ્યસની ન હોવું જોઈએ. જો મિત્રો વ્યસની હોય તો એ બાળકને વ્યસની બનાવી દેશે. મિત્રો અપરાધી પ્રવૃત્તિ વાળા હોય તો એ બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જશે. એટલા માટે સારા મિત્રો રાખવા જોઈએ. આજ આપ સૌ જાણીએ છીએ કે માતા પિતા બાળકને એના મિત્રો કેવા છે એનું મોટા ભાગે ધ્યાન રાખતા હોય છે. જો સારા મિત્રો ન હોય તો એ બાળકને ટકોર કરતા હોય છે અને એમની સાથે રહેવાની ના પાડતા હોય છે. તો જોઈએ આપણે સમવયસ્ક જૂથ. સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. એક સરખી ઉંમરના, મોટા ભાગે મિત્રતા પણ એવી જ હોય છે કે સરખી ઉંમરના સરખા વિચારો મળતા મિત્રો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 11મા ધોરણની અંદર અહીંયા એડમિશન લીધું છે ત્યારે જુદી જુદી શાળાઓમાંથી બધા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. એકબીજાને કદાચ ઓળખતા નહીં, પણ 11મું ધોરણ એક સાથે અભ્યાસ કર્યો તો ઘણા પોતાની સરખી વિચારસરણી મળતી હતી એવા બધા મિત્રો બની ગયા. તો મોટા ભાગે મિત્રો સમવયસ્ક એટલે કે સરખી ઉંમરમાં અને સરખી વિચારસરણી ધરાવતા હોય છે. તો સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોતાની ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસ તે જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. તો સરખી ઉંમરના મિત્રો, એમની સાથે વારંવાર સંપર્ક, સહવાસ એટલે કે સાથે રહેવું અને એને લીધે એનું તાદાત્મ્ય, પ્રેમ, લાગણી એકબીજા પ્રત્યે વધે છે અને આત્મીયતા વધતી હોય છે. તે જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં આવતા આ જૂથના મિત્રોના આશા વિચારની
સીધી અસર બાળકના માનસ પટ પર પડતી હોય છે. આપ જોઈએ કે ભારત જેવા દેશની અંદર જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા રીત રિવાજો, જુદી જુદી પરંપરાઓ અને આ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મોમાંથી જે સરખી ઉંમરના મિત્રો બને છે તો એકબીજાની અસર એના ઉપર ખૂબ જ હોય છે. આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધનું વર્તન કરવા પ્રેરણા આપે છે. જો યોગ્ય મિત્ર ન મળે, ખરાબ સોબત થાય, સારા મિત્રો ન મળે તો એ બાળક છે એ મિત્રની જેમ, જો મિત્ર અપરાધી પ્રવૃત્તિ તરફ જતો હોય તો એ બાળક પણ અપરાધી પ્રવૃત્તિ તરફ જાય છે. આપણે અંતે એ યાદ રાખવું જોઈએ કે જન્મથી કોઈ અપરાધી હોતા નથી, પણ એના સમાજીકરણમાં એક ખામી રહી જાય છે. કુટુંબ, શાળા કે સમવયસ્ક જૂથમાં જો ખામી હોય તો બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ જતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લું માધ્યમ છે સમૂહ માધ્યમ. જેમ કે રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, વર્તમાનપત્રો, સામાયિકો, આ બધા સમૂહ માધ્યમો છે. હવે ઘણી વખત બાળક આ સમૂહ માધ્યમો એટલે કે ટેલિવિઝનની અંદર જોઈને, આપણે ફિલ્મો જોતા હોય, સિરિયલો જોતા હોય, એમાં હકારાત્મક અને નકારાત્મક આ બે પ્રકારની બાબતો હોય છે. જો હકારાત્મક એટલે કે સારી બાબતો ગ્રહણ કરે તો કઈ વાંધો નથી, પણ ઘણી વખત જે નકારાત્મક બાબતો છે કે જેને લેવા જેવી નથી એવી બાબતો એ ગ્રહણ કરી અને એના જેવું વર્તન કરતા હોય છે. જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, મારામારી કરવી, ઝઘડો કરવો, આ બધી નકારાત્મકતા છે. અને આવી નકારાત્મક બાબતો લઈ અને બાળક જો એ માટેના પ્રયત્ન કરે તો એ સમાજ વિરોધનું વર્તન કરે છે. તો જોઈએ આપણે સમૂહ માધ્યમો, ચલચિત્રો એટલે કે ફિલ્મો, વર્તમાનપત્રો એટલે કે છાપાઓ, અખબાર, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોના અતિરેક એટલે કે વધારે પડતો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપ સૌ જાણીએ છીએ કે કોરોના કાળની જે મહામારી છે આખા વિશ્વની અંદર, તો આજે બાળકો પાસે અભ્યાસ માટેનું એક માધ્યમ હોય તો એ મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ. હવે જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ, અભ્યાસ માટે ઉપયોગ કરીએ તો વાંધો નથી, પણ આપ સૌ જાણો છો કે આજના જે બાળકો છે એ એમનો અતિરેક એટલે કે વધારે પડતો ઉપયોગ કરે છે અને એને કારણે ઘણી વખત નકારાત્મકતા ફેલાતી હોય છે. જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલે છે. તો આ બધા જ માધ્યમો છે એ આપણને જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલે છે. આ સમૂહ માધ્યમ દ્વારા રોજ બરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાએ બાળ માનસ પર વિકૃત અસર ઊભી કરી છે. જિજ્ઞાસા, બાળકોની અંદર કોઈ પણ વસ્તુ જાણવાની જિજ્ઞાસા હોય છે, કુતૂહલ, અજ્ઞાન, એ ઘણી બધી બાબતોથી અજ્ઞાન હોય છે, જેને આપણે કોરી પાટી કહીએ છીએ કે અજ્ઞાન હોય છે. અજ્ઞાનતા અને સારા નરસા, વિવેક ભાનનો અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. તો બાળકમાં અજ્ઞાનતા હોય છે, જિજ્ઞાસા વૃત્તિ હોય છે, કુતૂહલ હોય છે, સારા નરસાનો વિવેક ભાવનો અભાવ એમાં જોવા મળે છે. તો આવા માધ્યમોમાં જોઈને ઘણી વખત બાળક છે એ અપરાધી બનતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, પાંચમું શહેરી વાતાવરણ. આપ સૌ જાણો છો કે ખેતીની અંદર રોજગારી પ્રાપ્ત ન થતા આજે ગામડા ભાંગ્યા અને શહેરોનો વિકાસ થયો છે એવું કહેવાય છે. તો લોકો રોજગારી માટે ગામડામાંથી આજે શહેરો તરફ આગળ વધ્યા છે અને શહેરીકરણ વધ્યું છે. જેમ જેમ ઔદ્યોગિકીકરણ વધ્યું, ઉદ્યોગો શહેરોમાં સ્થપાયા એટલે ગામડાના લોકો આજે શહેરોમાં આવ્યા છે. તો શહેરી વાતાવરણ પણ
બાળકને અપરાધી બનવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપ સૌ જાણો છો કે ગામડાની અંદર લોકો એકબીજાને ઓળખતા હોય છે, આત્મીયતા હોય છે, લાગણી હોય છે અને મોટાના સંબંધો હોય છે, એકબીજાને જાણતા હોય છે, ઓળખતા હોય છે. એટલે વ્યક્તિ સમાજના ડરથી પણ અપરાધી પ્રવૃત્તિ તરફ ધકેલાતું નથી. એમના પિતાને આબરૂ જશે એવો પણ ભય હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં અપરાધને છુપાવી શકાય છે. સોસાયટીની બહાર એટલે કે બીજી સોસાયટીમાં જઈને કોઈ વ્યક્તિ અપરાધ કરે તો એને કોઈ ઓળખતું હોતું નથી. તો શહેરી વાતાવરણ પણ અપરાધી વૃત્તિમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. એમની વાત આપણે હવે પછીના તાસમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યની અંદર આપણે શાળા અને સમવયસ્ક જૂથ એમની નોંધ લખી અને મારા વોટ્સએપ નંબરની અંદર આજે જ ગૃહ કાર્ય મોકલી આપજો. તો હવે જ્યારે મળશું ત્યારે શહેરી વાતાવરણ અપરાધી બનવામાં કેવી ભૂમિકા ભજવે છે એમની વાત કરીશું. અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.